સુપ્રીમ કોર્ટના જજની બેન્ચ દ્વારા દેશમાં એસસી/એસટી અનામતમાં ક્રિમિલિયર લાગુ કરવાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં આજે એસસી/એસટી ટીમના અલગ અલગ સંગઠનના આગેવાનો દ્વારા આજે ભારત બંધને સમર્થન આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો, જેમાં કિમ ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કિમ બજાર બંધ કરાવી હતી। ભારત બંધની અસર ભલે આંશિક રહી હોય, પરંતુ ઓલપાડ, માંગરોળ, ઉમરપાડાના અલગ અલગ વિસ્તારોમાં વિરોધ જોવા મળ્યો હતો, તો બીજી તરફ વેપારીઓએ સહયોગ આપી પોતાની દુકાનો થોડા સમય માટે બંધ રાખી સમર્થન આપ્યું હતું। જજમેન્ટ છે એ બંધાનો વિરોધ છે, એનો જે 21 તારીખમાં જે બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં અમો રાષ્ટ્રપતિ મહામહિમ રાષ્ટ્રપતિને અમારો અનુરોધ છે કે જે બંધારણમાં જે ફેરફાર થયેલો છે એનો મૂળ સ્થળે જે જગ્યા રહેવી જોઈએ અને અમારા બંધારણમાં છેડછાડ નહીં થાય। આવી રીતે ઘણા એવા ફેરફાર થાય પછી બંધારણ બચવાનું નથી, તો બંધારણ અમારું બચ્યું છે, અમારા અધિકારો અમને રહેવા જોઈએ। અમારા પાસે અમારા જે અધિકારો છે SC/ST ને OBC-ના, એ લોકોએ આજે એ લોકોના માટે જે અધિકારો આપેલા છે અધિકારો છીનવાઈ જશે તો ભારત દેશમાં આઝાદી જેવું કંઈ રહેશે નથી। એટલે મારું તો એમ કેવું છે, મહામહિમ સુપ્રીમ કોર્ટના જે ચુકાદાને રાષ્ટ્રપતિજી એમનું વાંચન કરી અને એને નક્કી કરો કે આ બંધારણ છે જે ભારત બંધનું એલાન છે એ અમારા સુરત જિલ્લાના હું મૂળ નિવાસી સંઘના પ્રમુખ નટવરભાઈ દયાભાઈ માયાવંશી એનું અમે સમર્થન કરીએ છીએ। જે સંવિધાનમાં આર્ટિકલ 341 SC સમાજ અને આર્ટિકલ 342 બાબા સાહેબે લખેલી છે એ SC/ST ના હકોનું હનન થાય એવું માન્ય સુપ્રીમ કોર્ટમાંથી ચુકાદો આવ્યો છે। એ SC/ST સમાજનું વર્ગીકરણ થાય જે સંવિધાનને યોગ્ય નથી, અને વર્ગીકરણ કરો તો તમે એ જે સમાજ હજુ બી 78 વર્ષ આઝાદી પછી પણ આ સમાજ આજે આર્થિક રીતે સદ્ધર નથી અને એના જે વર્ગો આજે બી નબળા છે તો એમને પૂરેપૂરી સવલત આપો, આર્થિક સહાય કરો, શૈક્ષણિક સહાય કરો અને આરોગ્યમાં મદદ કરો, અને તો એ SC/ST ના સમાજના લોકો આગળ આવે। અને વર્ગીકરણ કરવાનો પેટા વર્ગીકરણ તેના અમને વિરોધ નોંધાયો, આખા દેશમાં બંધનું એલાન કરવામાં આવ્યું, તે સફળતાપૂર્વક અમારા ટ્રાઇબલ એરિયામાં તમામ સ્વેચ્છાએ બંધ રાખ્યું, એ બદલ સૌ લોકોનો આભાર માની। બીજું કે જે અમારા બંધારણીય હક છે તેમાં અમને કોઈએ બંધારણીય હકમાં અમને કોઈ અમારા પર કોઈ ઉપકાર નથી કરતું, એ અમારા હક છે અને અમારા અધિકાર છે, એના માટે અમે લડી લેવાના મૂડમાં છે। આ અમને કોઈ દિવસ આ વસ્તુ અમારા આરક્ષણને પેટા વર્ગીકરણ અમને મંજૂર નથી, એ માટે અમને સરકારને પણ જાણ કરીએ છીએ।